हेलो फ्रेंड्स, શું તમે ક્યારેય શેરડી વગર શેરડીનો રસ બનાવ્યો છે? તમારા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય અને તમારે 5 જ મિનિટમાં આવો શેરડીનો રસ બનાવવો હોય, માર્કેટ કરતાં પણ ખૂબ જ ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ, એકદમ બજાર જેવો આવો શેરડીનો રસ માત્ર 5 જ મિનિટમાં તૈયાર થાય છે। હા ફ્રેન્ડ્સ, એકદમ 100% સહી છે। આ શેરડીનો રસ માત્ર 5 જ મિનિટમાં શેરડી વગર તૈયાર થાય છે। હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે અહીંયા દેશી ગોળ લેવાનો છે। ગોળ પણ શેરડીના રસમાંથી જ બને છે ફ્રેન્ડ્સ। તો અહીંયા મેં 1/4 કપ જેટલો દેશી ગોળ લીધો છે। આ ગોળને આપણે બીજા કાચના વાસણમાં ટ્રાન્સફર કરી લેશું। ઉનાળો શરૂ થાય અને આપણને ઠંડુ ઠંડુ પણ પીવાનું ખૂબ જ મન થતું હોય છે। તો તમારી પાસે શેરડીનો રસ નજીક ના મળતો હોય અને તમારે શેરડીનો રસ બનાવવો હોય તો તમે ફટાફટ આ રીતે બનાવી શકો છો। હવે આપણે થોડું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું છે અને પાણી અને આ ગોળને આપણે બરાબર મિક્સ કરવાનું છે। ગોળ એકદમ ઓગળી જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરતા રહેશું। એકદમ ગોળ ઓગળી ગયો છે ફ્રેન્ડ્સ। આને આપણે થોડી વાર સાઈડમાં મૂકી દઈશું। અહીંયા એકદમ ફ્રેશ ફુદીનો લીધો છે। આ ફુદીનો મેં ઘરે જ વાવેલો છે અને તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ છે। ફુદીનામાં આપણે થોડું પાણી એડ કરી લેશું અને ફુદીનાને આપણે સરસ રીતે ધોઈ લેવાનો છે। હવે આપણે મિક્સર જાર લેશું। મિક્સર જારમાં આપણે ઓગાળેલો ગોળ છે તેનું પાણી છે તે એડ કરી લેશું। થોડું પાણી આપણે બીજું પણ એડ કરી લેશું। ફુદીનાના પાન છે તે પણ આપણે એડ કરી લેશું। આ ફ્લેવરમાં એકદમ બહુ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી ટ્રાય કરજો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો। અહીંયા આપણે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે, તેને આપણે આ રીતે છીણીને એડ કરી લેશું। અહીંયા આપણે 1.5 જેટલું લીંબુ લીધું છે, તેનો રસ એડ કરી લેશું। ફુદીનાનો અને લીંબુનો ફ્લેવર આ રસમાં ખૂબ જ સરસ આવે છે। સંચર પાવડર આપણે 1 ટીસ્પૂન અડધી ચમચીથી આપણે ઓછો એડ કરી લેશું। ચાટ મસાલો આપણે અડધી ચમચીથી ઓછી આપણે એડ કરી લેશું। હવે આપણે મિક્સર જારને આ રીતે ફેરવી અને આપણે રસ બનાવી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે આપણો જે રસ છે તે બની ગયો છે। હવે આપણે એક છન્નીથી ગાળી લેશું। વિડીયો ક્યાંથી જુઓ છો કમેન્ટમાં ચોક્કસથી લખજો તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ, જેથી તમને આભાર પણ કરી શકીએ અને અમને પણ ખબર પડે કે અમારા વિડીયો ક્યાં ક્યાં જોવાઈ રહ્યા છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ માર્કેટ જેવો શેરડીનો રસ આપણો તૈયાર થયો છે। જો ફ્રેન્ડ્સ કેટલો સરસ બન્યો છે। હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો જોવા માટે। જો ફ્રેન્ડ્સ નજીકથી બતાવી રહી છું, એકદમ માર્કેટ જેવો આ શેરડીનો રસ બનીને તૈયાર થયો છે। આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અને આપણે ફટાફટ જો શેરડીનો રસ બનાવવો હોય એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ, તો તમે આ રીતે બનાવી શકો છો। માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। અહીંયા આપણે 2 ગ્લાસ લીધા છે, ગ્લાસની અંદર આપણે બરફના ટુકડા એડ કરી લીધા છે। હવે આપણે આ રસને એડ કરી લઈશું। ઠંડો ઠંડો શેરડીનો રસ તમે જોઈ શકો છો કે બનીને તૈયાર થઈ ગયો છે। સર્વ કરવા માટે એકદમ તૈયાર છે। લો ફ્રેન્ડ્સ, તમારે પણ પીવો છે ને? આ શેરડીનો રસ માત્ર 5 મિનિટમાં બનાવીને તૈયાર કર્યો છે અને શેરડી વગર આ શેરડીનો રસ બનીને તૈયાર થયો છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। આવજો।